हेलो दोस्तों, आज हूँ तमारी साथे शेर करवानी छूं शियाळामां खवातो एकदम टेस्टी एकदम खस्ता नास्तो एकदम बेस्ट ऑप्शन है तमारा आ ठंडीनी सीजन में। तो तमे एक वखत जरूरथी बनावीने ट्राय जरूरथी करजो। तो चालो फटाफट रेसिपी शुरू करी लीए। अने जो तमे अमारी चेनल पर नवा हो तो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब करवानुं बिल्कुल पण भूलता नहीं। अहींया मैं एक मोटो बाउल लई लीधुं छे, तेमां आपणे एड करीशुं मैदानो लोट। तो अहींया मैं 2 कप भरीने मैदानो लोट लीधो छे। त्यारबाद तेमां एड करीशुं 1 चमची मीठुं अने बराबर मिक्स करी लईशुं थोड़ुं। अने त्यारबाद तेमां आपणे एड करीशुं अहींया देसी घी। तो तमारी पासे घी होय तो तमे घी एड करी शको छो, अथवा तो तमे अहींया तेल पण यूज करी शको छो। अहींया आपणे जे नास्तो बनावी रह्या छे ते खस्ता बनावी रह्या छे, એટલા માટે અહીંયા મેં ઘીનો ઉપયોગ કરેલો છે। ઘીનો ઉપયોગ કરવાથી આ નાસ્તો એટલો સરસ એવો ખસ્તા બનીને તૈયાર થશે, સાથે સાથે એકદમ ટેસ્ટી પણ બનશે। તો અહીંયા આ રીતે થોડું એવું બાઇન્ડિંગ આવતું દેખાય તમને મિક્સ કર્યા બાદ। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ અને બધો લોટ છે તે ભેગો થઈ જતો હોય એ રીતે થાય ત્યારે આપણે સમજવાનું કે એકદમ સરસ એવો પરફેક્ટ આપણો મોણ છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો અહીંયા 2 વાટકી મેં અહીંયા મેદાનો લોટ લીધો હતો, તો અહીંયા મારે અડધી વાટકી પાણીની જરૂર પડી છે। અહીંયા આપણે થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં ડો છે તે એકદમ સરસ રીતે બાંધી લીધો છે। તો અહીંયા બહુ ટાઈટ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એ રીતે આપણે અહીંયા ડોને તૈયાર કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બાંધી અને તૈયાર કરી લીધો છે। હવે ઢાંકણ ઢાંકી અને તેને 10 મિનિટ રેસ્ટ આપીશું। તો ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો અહીંયા આપણે કઢાઈ મૂકી છે ગેસ ઉપર, તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી લીલી વરિયાળી અને 1 ચમચી આપણે વાટીને આપણે આખા ધાણાને એડ કરેલા છે। ત્યારબાદ એકદમ સરસ રીતે સતળાય એટલે 1 વાટકી ડુંગળી અને થોડી તીખી મરચી એડ કરી દઈશું લીલી અને બરાબર મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં એડ કરીશું 1 ચમચી આદુને મેં થોડું વાટીને એડ કરી દીધેલું છે। આ રીતે એડ કરવાથી બહુ જ મસ્ત તેનો પણ ટેસ્ટ આવે છે। તમે અહીંયા જો લસણ તમારે એડ કરવું હોય તો તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો। ત્યારબાદ બરાબર મિક્સ કરી અને તેમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી હળદર પાવડર એડ કરી લઈશું। બરાબર મિક્સ કરીશું અહીંયા। અને ત્યારબાદ અહીંયા મેં 4 મોટા બટેટાને મેં બાફી લીધા હતા પહેલેથી, અહીંયા તેને આપણે એડ કરી દઈશું। અહીંયા આપણે બટેટાની સ્ટફિંગ બનાવવાની છે, તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે બટેટાની સ્ટફિંગ છે તે તૈયાર કરી લઈશું। અહીંયા તમે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા આપણે તમે લઈ શકો છો આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તેનાથી આ સ્ટફિંગ છે તેનાથી પણ બહુ જ મસ્ત એવી લાગે છે। અહીંયા આપણે ઉપરથી ધાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીંયા હવે આપણે સ્ટફિંગ છે તે એકદમ રેડી થઈ ગયું છે, તો તેને સાઈડમાં મૂકીશું ઠંડુ થવા માટે। અહીંયા આપણે રેસ્ટ માટે ડો આપણે મૂક્યો હતો, તો તેને જોઈ લઈએ અને થોડો મસળી લઈશું ડોને। અને આ રીતે એકદમ સરસ એવા આપણે જેટલા રોટલીના લુવા કરતા હોય છે એ માપના આપણે લુવા કરી લઈશું। તો અહીંયા મેં 5 લુવા મીડિયમ સાઇઝના તૈયાર કરી લીધેલા છે આ રીતે। અહીંયા હવે એક લુવો લઈ લઈશું અને અહીંયા આપણે થોડો કોરો લોટ છાંટી અને તેને વણી લઈશું। તો આપણે જેમ રોટલી વણતા હોય છે તેમ આપણે અહીંયા મીડિયમ એવી ઠીક આપણે રોટલી આ રીતે વણી લેવાની છે। તો અહીંયા મેં એકદમ થિકનેસવાળી રોટલી તૈયાર કરી લીધેલી છે। હવે અહીંયા આપણે મેલ્ટેડ ઘી લેવાનું છે, તમે તેલ પણ અહીંયા લઈ શકો છો। અહીંયા આપણે એકદમ સરસ એવા ખસ્તા આપણા આ નાસ્તો બનાવી રહ્યા છે, તો અહીંયા હું ઘીનો ઉપયોગ કરી રહી છું। તો અહીંયા આપણે સરસ એવું ઘી લગાવી લઈશું અને ઉપરથી
કોરો લોટ છાંટીશું. તો અહીંયા મેં મેદાનો લોટ જ છાંટેલો છે. તો આ રીતે આપણે સરસ એવો મેદાનો લોટ છાંટી દઈશું. ત્યારબાદ એક બાજુથી આ રીતે લેયર્સ લઈ અને આ રીતે ફોલ્ડ કરી લઈશું. તો બંને બાજુથી આપણે લેયર્સને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે. ત્યારબાદ ફરીથી આપણે ઘી લગાવી લઈશું બરાબર, અને ઉપરથી ફરીથી આપણે કોરો લોટ છાંટી દઈશું. આ રીતે કરવાથી એકદમ સરસ એવી લેયર્સવાળી આપણી ખસ્તા નાસ્તો બનીને તૈયાર થશે. તો આ રીતે ફરીથી ફોલ્ડ કરી લઈશું અને થોડું પ્રેસ કરી લઈશું અને વેલણથી થોડું તેને ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં હું બંને બાજુથી આ રીતે ફેરવી અને આ રીતે વણી રહી છું. હવે અહીંયા આપણે આ રીતે લંબાઈમાં વણી લીધી છે. તો હવે આપણે તેને આ રીતે પહોળાઈમાં પણ આ રીતે વેલણ ફેરવી લઈશું, જેથી આપણો નાસ્તો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થાય. અહીંયા હવે આપણે આ રીતે વણી લેવાની. ત્યારબાદ અહીંયા આપણે ચાકુની મદદથી આ રીતે કટ લગાવીશું. તો અહીંયા મેં અડધા ભાગમાં કટ લગાવી દીધો છે અને ફરીથી અહીંયા મેં ઘી લગાવી દીધું છે અને થોડું અહીંયા આપણે કોરો લોટ પણ છાંટી લઈશું. જ્યાં કટ લગાવ્યું છે ત્યાં જ મેં ઘી અને કોરો લોટ લગાવી દીધો છે. તો અહીંયા આપણે આ રીતે રોલ કરીશું. તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે આપણે એકદમ ટાઈટલી રોલ કરવાનું છે. અહીંયા જો થોડું પણ ખુલ્લું રહેશે તો લેયર્સ બિલકુલ પણ નહીં આવે અને એકદમ ખસ્તા આપણે આ નાસ્તો બનીને નહીં તૈયાર થાય. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જ્યારે રોલ કરીએ તો એકદમ ટાઈટલી આપણે કરવાનું છે. તો આ રીતે આપણે બંને રોલ મેં અહીંયા વાળી લીધા છે. ફરીથી અહીંયા આપણે તેને ફરીથી બીજો ભાગ છે તેને પાટલી પર લઈ લઈશું અને ફરીથી આ રીતે કટ લગાવી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બંને કટ લગાવી દીધા છે. ફરીથી ઘી લગાવી અને એ રીતે જ આપણે કોરો લોટ છાંટી દઈશું અને ફટાફટ આપણે ફરીથી એ જ રીતે રોલ બનાવી લઈશું. તો અહીંયા મેં ટાઈટલી બંને રોલ છે તે અહીંયા મેં બનાવી લીધા છે. આ રીતે એકદમ આસાનીથી બની જાય છે, એકદમ ઇઝી છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો મેં બંને રોલ તૈયાર કરી લીધા છે. અહીંયા મોટા પડવાળા છે અને અહીંયા આ રીતે નાની લેયર્સવાળી છે. તો નાની લેયર્સવાળીને આપણે નીચે રાખીશું અને જે મોટા પડવાળા છે લેયર્સ તેને ઉપર રાખીશું. વિડીયોમાં હું બતાવું એ રીતે અને તેને પ્રેસ કરી લઈશું. આ રીતે મોટી લેયર્સવાળાને આપણે ઉપર રાખી અને પ્રેસ કરવાનું છે અને નાની લેયર્સવાળાને નીચે રાખવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે થોડું ડસ્ટ લગાવી અને ફરીથી તેને થોડી પૂરી ટાઈપ આપણે વણી લઈશું અને 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી લઈશું અને કિનારી ઉપર આપણે પાણી લગાવી લઈશું અને આ રીતે ફોલ્ડ કરીશું. અહીંયા પાણી જરૂરથી લગાવવું, નહીં તો પડ છે તે બિલકુલ પણ ખુલી જશે અને બિલકુલ પણ આપણો નાસ્તો છે તે એકદમ સરસ એવો તૈયાર નહીં થાય. તો અહીંયા મેં એકદમ સરસ એવા લેયર્સવાળા બધા જ અહીંયા આપણો નાસ્તો તૈયાર કરી લીધો છે. અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું કઢાઈમાં. તો અહીંયા આપણું તેલ છે તે એકદમ ઓછું ગરમ હોવું જોઈએ, વધારે ગરમ નહીં, વિડીયોમાં દેખાય એ રીતે. તો અહીંયા આપણે જે કચોરી છે તે બિલકુલ પણ આપણે ફેરવવામાં ઉતાવળ નથી કરવાની. બંને એક બાજુથી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ જ તેને આ રીતે ફેરવવાની છે. તો ચમચીની મદદથી ફેરવવાનું. ચમચાના મદદથી ફેરવશો તો બિલકુલ પણ તમારી કચોરી છે તે બનશે નહીં અને તૂટી જવાના ચાન્સ રહેશે. તો આ રીતે ચમચીની મદદથી તેને ફેરવવાનું. અહીંયા બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. ટાઈમ લાગશે પણ એકદમ સરસ એવી ખસ્તા આપણી કચોરી તૈયાર થશે. તો અહીંયા મારે 10થી 15 મિનિટ મને લાગી ગઈ છે કચોરીને ફ્રાય કરવામાં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખસ્તા કચોરી લેયર્સવાળી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે. તો અહીંયા મેં બધી જ કચોરીને પ્લેટમાં કાઢી લીધી છે. તો એકદમ સરસ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. શિયાળામાં તમે આ નાસ્તો બનાવીને ટ્રાય કરી શકો છો. તમે સમોસા પણ ભૂલી જશો જો તમે આ રીતે કચોરી બનાવી લીધી એક વખત લેયર્સવાળી. તો
બધાને જ બહુ જ ભાવશે. નાનાથી મોટાને લઈને મહેમાનોને તમે આ રીતે બનાવીને ખવડાવી શકો છો. મહેમાનો પણ ખુશ થઈ જશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ લેયર્સવાળી આપણી અહીંયા આ કચોરી બનીને તૈયાર થઈ છે, બધી જ કચોરી. તો એક વખત જરૂરથી બનાવજો, ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા તમે તીખી ચટણી સાથે, ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી, બધી ચટણી સાથે ખાઈ શકો છો. તો આવી રેસીપી સાથે બાય બાય.